નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવે છે. તેની આજે આપણે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ. તો આપની જે સ્ક્રીન પર દેખાઈ રહી છે તે છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા જે પ્રોગ્રામ હેઠળ વેકન્સી જાહેર કરવામાં આવેલ છે. આપ તારીખ 25/4/2025થી ઓનલાઈન એપ્લાય કરી શકો છો. 4/5/2025 છે એ લાસ્ટ તારીખ છે ઓનલાઈન એપ્લાય કરવાની, જેની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પોસ્ટની વાત કરવામાં આવે તો લેબોરેટરી ટેકનિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડિકલ ઓફિસર, ત્યારબાદ આપ THV છે, TBHV, ત્યારબાદ લેબ ટેકનિશિયન છે જે NTEPની અંદર, પ્રોગ્રામ આસિસ્ટન્ટ બ્લોકની અંદર છે, આયુષ તબીબ છે RBSKની અંદર પણ છે અને નેશનલ હેલ્થ મિશન આયુષની અંદર પણ છે. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની RBSKમાં પણ છે અને નેશનલ હેલ્થ મિશનમાં પણ છે. ત્યારબાદ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ છે CMTCમાં, પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશિયન છે. ત્યારબાદ કમ્યુનિટી હેલ્થ ઓફિસર, જેની સારી એવી જગ્યાઓ છે, 23 જગ્યાઓ છે. BHMS BAMS આપને ખ્યાલ હશે, CCCHનો કોર્સ કરેલો હોવો જોઈએ. 30,000 પગાર આપવામાં આવશે અને જે UOPTO છે એ પણ આપણે 10,000 એટલે પરફોર્મન્સ જે ઇન્સેન્ટિવ છે, પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ એ પણ મળવાપાત્ર છે. ત્યારબાદ સ્ટાફ નર્સ છે, 14 જગ્યાઓ છે જે PSC UPSCની અંદર છે. એના પછીની વાત કરવામાં આવે તો એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ઓડિયોલોજિસ્ટ, પછી ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ, આ બધી જગ્યાઓ છે એ માત્ર ઓનલાઈન એપ્લાય કરવાની છે. કોઈ રીતે આપણે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે નહીં. જે ફોટોકોપી છે સુવાચ્ય અક્ષરે આપને અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અધૂરી વિગતવાળી અરજી માન્ય ગણાશે નહીં. વયમર્યાદા છેલ્લી તારીખ છે એના પ્રમાણે ગણાશે. ઉમેદવારોને જે મેરિટ યાદી તૈયાર કરવામાં જરૂર જણાય ટેસ્ટ પણ લેવામાં આવશે. તમામ છે આરોગ્ય અધિકારી શ્રી કચ્છના રહેશે, જે મિશનના ડાયરેક્ટર અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર છે, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તેને બધું રહેશે, અબાધિત રહેશે. કોઈ પણ પ્રકારની શરત ઘટાડો કરવો, વધારો કરવો કોઈ પણ પ્રકારનો. તો આ હતી સરકારી ભરતી. આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.